નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। આ ધરતી પર મનુષ્યથી અસંખ્ય પાપો થાય છે અને મનુષ્ય ભગવાન પાસે માફી પણ માંગી લે છે। અમુક પાપો ભગવાન માફ કરી દે છે, પણ ભગવાન શિવ ક્યારેય ક્ષમા નથી કરતા આ કાર્ય કરેલું હોય એ પાપીઓને। મનુષ્ય એવા કયા પાપ કરે છે જે ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા? આ પાપ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો મિત્રો। ભગવાન શિવને અઘોરી અને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, પરંતુ શિવ જેટલા ભોળા અને સરળતાથી પ્રસન્ન થનાર છે, તેમનો ગુસ્સો પણ એટલો જ વધુ પ્રલયકારી છે। કહેવાય છે કે જે દિવસે શિવે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી એ જ દિવસે દુનિયાનો અંત નિશ્ચિત છે। વિચાર દ્વારા કરાયેલા પાપ। તમે સાંભળ્યું હશે કે ઉપરવાળાથી કંઈ જ છુપાયેલું નથી રહેતું, અહીં સુધી કે તમે તમારા મસ્તિષ્કમાં જે વિચારી રહ્યા હો તે પણ ભગવાનથી છુપાયેલું નથી રહેતું। તેથી જ ભલે વાત વ્યવહારમાં કોઈને નુકસાન ન પહોંચાડ્યો હોય, પરંતુ જો મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવના હોય કે તમે કોઈ વ્યક્તિને દુઃખી કરવાનું વિચાર્યું હોય તો તે પણ પાપની શ્રેણીમાં આવે છે। અન્યની પત્ની કે પતિ, બીજાની પત્ની કે પતિ ઉપર ખરાબ નજર રાખવાથી કે તેમને મેળવવાની ઈચ્છાને પણ પાપની શ્રેણીમાં રાખવામાં આવી છે। અન્યનું ધન, બીજાનું ધન પોતાનું બનાવવાની આશા રાખવી એ પણ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય અપરાધ છે। કોઈ વ્યક્તિને કષ્ટ આપવું, કોઈ ભોળી કે નિરપરાધ વ્યક્તિને કષ્ટ આપવું, તેને નુકસાન પહોંચાડવું કે ધન સંપત્તિ લૂંટવી, આવી વ્યક્તિને નડતરરૂપ થવા માટે યોજના ઘડવી કે એવું વિચારવું પણ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય અપરાધ છે। અક્ષમ્ય અપરાધ, સારી વાતો ભૂલી જઈને ખરાબ રાહ અપનાવનાર વ્યક્તિના પાપ અક્ષમ્ય હોય છે। બોલીને કરાયેલા પાપ। શિવ પુરાણ અનુસાર જે પ્રકારે તમે કોઈનું ખરાબ કર્યા સિવાય કોઈ વ્યક્તિ માટે ખરાબ વિચાર રાખવાથી પણ તમે પાપના હકદાર બનો છો, તે જ પ્રકારે ભલે તમે પોતાના કાર્યથી કોઈનું ખરાબ ન કર્યું હોય, પરંતુ તમારી વાણી પણ તમને પાપના ભાગીદાર બનાવી શકે છે। ખાસ કરીને આ 3 પરિસ્થિતિમાં। ગર્ભવતી મહિલા, કોઈ ગર્ભવતી મહિલા કે માસિક દરમિયાન કોઈ મહિલાને કટુ વચન કહેવા કે પોતાની વાતોથી તેમનું દિલ દુભાવવું એ શિવજીની નજરમાં પાપ છે। સન્માનને હાનિ, કોઈ વ્યક્તિના સન્માનને હાનિ પહોંચાડવાની નીતિથી જૂઠું બોલવું એ છળ કહેવાય છે અને તે અક્ષમ્ય પાપના ભાગીદાર બનાવી શકે છે। અફવા ફેલાવવી, સમાજમાં કોઈનું માન સન્માનને હાનિ પહોંચાડવાની નીતિથી કે તેની પીઠ પાછળ વાતો કરવી કે અફવા ફેલાવવી એ પણ એક અક્ષમ્ય અપરાધ ગણાય છે। કર્મ, તમારા વિચાર અને વાતો સિવાય તમારા દ્વારા જીવનમાં કરાયેલા 5 કાર્ય પણ તમને આવા જ પાપોના ભાગીદાર બનાવી શકે છે। ધાર્મિક માન્યતા, ધર્માનુસાર મનાઈ ફરમાવેલ વસ્તુઓ ખાવી કે ધર્મ વિપરીત કાર્ય કરવું એ કોઈ પણ કારણે શિવજી સ્વીકારતા નથી, તેઓ આવા વ્યક્તિને અપરાધી જ માને છે। મહિલા બાળક ઉપર હિંસા, બાળક, મહિલા કે કોઈ પણ કમજોર વ્યક્તિ વિરુદ્ધ હિંસા અને અસામાજિક કાર્યોમાં લિપ્તતા મનુષ્યને પાપનો દોષી બનાવે છે। સંપત્તિની ચોરી, ખોટી રીતે બીજાની સંપત્તિ હડપવી, બ્રાહ્મણ કે મંદિરની જૂની વસ્તુઓ ચોરી લેવી કે હડપી લેવી એ પણ અપરાધની શ્રેણીમાં આવે છે। માતા પિતાનું અપમાન, ગુરુ, માતા પિતા, પત્ની કે પૂર્વજોનું અપમાન પણ
ક્યારેય ના કરવું જોઈએ. ક્યારેય ના કરશો આ કામો: દારૂ પીવો, ગુરુની પત્ની સાથે સંબંધ બાંધવો, દાન કરાયેલી ચીજવસ્તુઓ કે ધન પાછું લેવું એ મહાપાપ માનવામાં આવે છે, જેને ભગવાન શિવ ક્યારેય ક્ષમા નથી કરતા. આ હતા એ પાપ જે ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા. ચેનલને હવે સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. હર હર મહાદેવ. ધન્યવાદ.